ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સવારના વાગી ગયા છે 8:45. જો આપણે ફ્રી તો ક્યારના થઈ ગયા હતા, પણ આવી ગયા છે મહેમાન. તો જો મમ્મીની ઉપર બેઠા છે ને આપણે તમારા આરાધ્યા જો બપોર છે હોતી નથી ને હોમવર્ક કરે છે અને વાગી ગયા છે 3:45. 20 મણ ઘઉં પૂરા કરી દીધા છે અને તો જો આપણે ભાખરી પીઝો બનાવી છી. તો ભાખરી બની ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સવારના વાગી ગયા છે 8:45 અને જો આપણે ઉપરનું બધું નીચેનું કામ પતી ગયું ને અહીંયા મમ્મી જો નાસ્તો કરવા બેસી ગયા. જય શ્રી કૃષ્ણ. વાત તો જો કીર્તનને ગરમા ગરમ પુડલા બનાવ્યા હતા. તો કીર્તન નાસ્તો કરીને ઊભો થઈ ગયો. ટ્યુશનમાં રજા છે તો પાછો આવ્યો તો વળી પુડલા ખાધા. હું કે વયો ગયો તો ટ્યુશનમાં 8 વાગ્યા પછી. 8 વાગ્યા પછી ઉઠ્યો એટલે મેં કીધું હવે બપોર કરી દેવું. બીજું હું ઉપર કામ કરવા વહી ગઈ હોઉં અને એ પછી બારો નીકળે પછી મારે મોડું થાય એટલે ઓલા આ બધા નાસ્તાને પતે એટલે હું ઉપર વહી ગઈ. મેં ગયો તો જવા દીધો. મેં ભલે ગયો બપોર બનાવી દેવું. ત્યાં પાછો આવ્યો ત્યાં અત્યારમાં ખાઈ લીધા અને આપણે જો કોફી પીવા બેઠા. નાસ્તો તો કરી લીધો. આ બીજો રાઉન્ડ છે તો થોડીક વધી હતી ને તો મેં પી લો વારો અને પછી રસોઈ બનાવું. આજ તો જો રસોઈ અત્યારમાં બની ગઈ. રસોઈમાં ટેક્સ આવે ને. હા, કોફી પીવું ટેસ્ટ તો તોય આવે. નાખી બધું સારું એટલે ટેસ્ટ જ આવે. ન નાખી તો ન આવે. અને આજ તો જો ઘઉં અમારે આવી ગયા છે તો ઘઉં હમા કરવાના છે. અને હા, તો અત્યારમાં જો રાંધી લઈ દાળ ભાત શાક ને બધું બનાવી લઈને પછી કામ કરીને જાય નીચે. તો આજ ઘઉં સાફ કરવાના છે. એમ કહેતા હતા કાલ બહુ કચરા વાળા નથી, હારા છે એમ કહેતા હતા કે કાકરા કે એવું કઈ નથી, ખાલી ચાળવાના જ છે. તો મેં આખો દિન નખાઈ જાય. હાન થાય ત્યાં પૂરા થઈ જાય. હા, ઓલી વખતે આપણે 2 જણીઓ ચાલતી હતી ને જો હાથ ફેરો કરતા જાય ને તો વીણવા ન એમાં ને એમાં વીણતા જાય એટલે પછી ક્યાં વીણવા પડે છે. ઓલી વખતે એમ જ કર્યું હતું. આપણે 2 ચાયણા ગોતીને બેસી ગયા હતા. તો આજે તો જો ઘઉંની સાફ સફાઈ કરવાની. સારું મારે કામ નથી ત્યાં આવી ગયા તે ઠેકાણે પડી જાય ને પછી કામ આવે તો ઉપાધિ નહીં. તો આજ તો એવું છે બધું. તો ચાલો નાસ્તા પાણી કરી લઈ. અને આજ તો ભરેલા રીંગણાનું શાક બનાવવાનું. મસાલો કરીને રાખી દીધો. ભરીને કુકર વાટે હતું. દાળ વઘારાઈ ને પછી ખાલી થાય કુકર તો ભરીને મૂકી દઉં શાક. એટલે એ શાક ચડે ત્યાં કચરા પોતા થઈ જાય. તો હાલો નાસ્તો કરવા આવી જાવ બધા. જો પુડલા ને રોટલી ને અથાણું ને કોફી ને બધું. તો અહીંયા જો ભરવા બેગન की सब्जी बन गई है. થોડું હિન્દી ગુજરાતી મિક્સ. तो भरवा बैगन की सब्जी बन गई है. अब राइस पलाल दिए हैं. तो હવે આપણે આંધણ ઉકળવા મૂકી દીધું છે. તો હવે ભાત મૂકી દઈએ અને બીજી બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ. હવે પોતું મારીને આપણે જવાનું છે નીચે ઘઉં સાફ કરવા. જો મમ્મી તો વયા ગયા છે તો મમ્મી થોડા ઘણા ચાલતા થાય ત્યાં હું પોતું મારીને જાઉં. 9:30 થઈ ગયા છે. તો હવે 11:30 ઉપર આવશું કીર્તનભાઈને રોટલી બનાવવા. ત્યાં સુધી આપણે અહીંયાનું કામ બધું પૂરું કરી દીધું છે. તો આજે વહેલી જો રસોઈ બની ગઈ છે. હવે પોતાની ડોલ પણ જો આપણે ભરી લીધી. ચાલો પોતા મારી દઈએ ફટાફટ અને પછી જઈએ નીચે. અને કીર્તન જો ટ્યુશનમાં રજા છે તો આવીને જો નકરું ટીવી જો હે હો બપોર સુધી. એ જ કામ કરવાનું. અને ઓલું ગુલાબી ટી શર્ટ એલા ન પહેર લેવાય. આ ટી શર્ટ પહેર્યું તો એની હારે એક દી ધોવાઈ જાય. ઘડીક પહેર્યું તું 1 કલાક 2 કલાક તો. અને આરાધ્યા ગઈ છે સ્કૂલે. તો ચાલો આજ તો સાંજ સુધીમાં ટાર્ગેટ છે ઘઉં પૂરા કરવાનો. પછી હવે ખોલે પછી ખબર પડે કેવાક છે. જો સાવ ચોખ્ખા હશે તો પૂરા થઈ જ જશે. ચાલો મળીએ આગળ. જો આપણે ફ્રી તો ક્યારના થઈ ગયા હતા, પણ આવી ગયા છે મહેમાન. તો જો મમ્મીની ઉપર બેઠા છે ને આપણે ચા પાણી પાઈને નીચે આવી ગયા છીએ. કેમ કે જો ઘઉં કરવાના રહી ગયા છે. કેમ કે ખોટી થઈ ગયા અને હું જો ચાળવા માટે નીચે આવી ગઈ. મેં કીધું હાલો થોડાક તો થોડાક ખાવા મળે. મમ્મી એક બેઠા છે ને આપણે ચા પાણી પીને વહી આવ્યા એટલે મેં કીધું પીવડાવીને વહી આવ્યા. અને હવે થોડા ઘણા ચડાય એટલા ચાળી. કેમ કે નગર પછી 11:30 તો થઈ ગયા છે. પછી રસોઈ બનાવવાનો ટાઈમ, રોટલી બનાવવાનો ટાઈમ થઈ જાય. તો જે થોડાક એકાદી કોથળી ચડાણા એટલા ચાળી નાખીને તો હાન થાય. તમારા આરાધ્યા જો બપોર વચ્ચે હોતી નથી ને હોમવર્ક કરે છે અને વાગી ગયા છે 2:45. તો મને નીંદર આવી ગઈ હતી તો હું જો ફટાફટ ઘા ઉઠીને નીચે આવી ગઈ. ને આરાધ્યા કે મારે દૂધ પીવું છે તો દૂધ બનાવી દીધું. અને હવે આરાધ્યા હોમવર્ક કરશે અને આપણે જઈએ ઘઉં સાફ કરવા માટે. કેમ કે થોડીક વાર પોરો ખાધો ને કે 2:30 વાગે ઊભી થઈને આપણે જાહું. તો જોરદારની નીંદર આવી ગઈ ને તો ફટાફટ પછી આઈ ગુગળીને આરાધ્યા તો 2:30 વાગી ગયા તો ઘા ઉઠીને મોઢું ધોઈને ભાગી.
મેં કીધું હાલો હવે થોડા ઘણા હાન થઈ જાય જેટલા થાય એટલા કરી. તો આરાધ્યા તું હવે આ બાયણું બંધ કરીને હું કરજે હો ને દૂધ પીને તપેલી ઉપર વાઇટ પર મૂકી દેજે. ચાલો હવે તો આપણે નીચે જઈએ. મમ્મી હવે નીચે ઉતારશે કે હું કરે જોઈએ. અવાજ આવે છે. ઓલી આરાધ્યા મને શું કહેશે? મેં બા વૈયા ગયા તો કે એ કે આના હવે ઉઠીને વૈયા ગયા અલા ઉઠ્યા આમને વૈયા ગયા એ કે પણ અવાજ નથી આવતો હોય કે ત્યાં સુઈ ગયા હોય તો મેં કીધું લે હાલો હું જાઉં હવે એ કે મારે દૂધ પીવું છે. દૂધ કરી દીધું ને વાસણ ચડાવ્યું. એટલે વાસણ મને તો ચોલું આવી ગયું કાંઈ ઘા ઊંઘ ઉડીને ત્યાં ભાગી બસ મોઢું ધોઈને. તો ઓલી કે મને દૂધ કરી દો વાસણ ચડાવ્યા ને દૂધ કર્યું અને આવી. મેં હાલો હવે હું જાઉં. એ નથી હોતી યાર લેસન કરે છે. ધીમું કરો તમારું લેસન કરે છે એ. અને જો અમારે ઘઉં એકદમ ચોખ્ખા આવ્યા છે. નથી ચળિયો નથી પૂતળિયા નથી કાકરા કાંઈ નથી ને કા તો હાવ ચોખ્ખા છે. તો હવે જો 4 કોથળી રહ્યા છે અને આપણા પાસે અધૂરી છે એ મેં સવારે એક લીધી હતી પણ તમે હુતા નથી ને વહી આવ્યા ને એટલે. અને મારે જો સવાર લીધી છે એ અધૂરી છે એ અને છે હાવ ચોખ્ખા ઘઉં. જો દાણા પણ એવા મસ્ત છે અને કાકરો એક નથી એટલે ખાલી ચાણા મારી નાખવાના જ છે. એટલે હાલો આપણે પણ ચાળવા બે જઈએ હવે એટલે ફટાફટ હાન થાય ત્યાં જેટલા ઉકલે એટલા થઈ જાય. 20 મણ ઘઉં પૂરા કરી દીધા છે અને અને જો 5 વાગ્યા છે અમારા બધા ઘઉં સાફ થઈ ગયા કેમ કે હાવ ચોખ્ખા હતા કાંઈ હતું જ નહીં. અને જો હવે મમ્મી બહાર ઝીણા નીકળ્યા ને વાવ લેશે અને હું અહીંયા રૂમ સાફ કરું છું. જો જોઈ લો ભોકું ઉડ્યું છે યાદ તો ભરાઈ ગયું છે ને અહીંયા જો વાવલી નાખ્યા તો લ્યો મેં કીધું કે ઘડીક ખમો તો હવે મારે લે બોલો મન હા તો જો હવે ઝીણા પવન સારો છે ને એટલે બધું ઉડી જાય. જો આમ વયું ગયું એ તો કહું તરત ચોખ્ખું થઈ ગયું. હાવ ચોખ્ખા હતા ને એટલે 5-9 વાગ્યા ને ત્યાં પતી ગયું બધું. 20 મણ એક આરે કરી નાખ્યા બપોર વચ્ચે બેહીને કા પૂરા કરી નાખ્યા. હવે જો બધું સાફ સૂફ કરી નાખી અને પેટીયું ભરાઈ ગઈ. હા એમ જ કરો આઈને હું હમણાં પછી વાળીને પોતું મારીને આવું. હા હા એમ કરો એટલે સીધા પછી જ ભરાઈ જાય. પછી એને હાથ ફેરો કરવાનો જ ન રહે. આઈને વીણાઈ જાય. હું હવે વાહ એ જ કરું છું. હાલો બધું કરી લઉં બધું અને પછી આવું. ચાલો તો જો આપણું કામ બાકી છે આપણે જઈએ અંદર. અહીંયા જો વાળવા ચડવાનું ધબધબાટી બોલે છે તો બધું સાફ કરીને અમારે હજી 20 મણનું જો હજી કોથળિયું ભરી છે કેમ કે અમારા બેનના ઘઉં આવ્યા છે તો એને અહીંયા પ્રસંગ છે તો એને બધા અહીંયા ઉતાર્યા છે તો એના સાફ કરવાના છે. તો અમારા પૂરા થઈ ગયા હવે એના લેહે પછી એટલે જેટલી કોથળી થાય એટલી કરશું. અને ચાલો જો આ બધું ભોકું ઉડીને આજ તો અસલ થઈ ગયા છે અને ખંજવાળે પણ એટલી આવે છે તો જો આ બધું પતશે ને પછી નાવા ધોવાનું કામકાજ કરી અને પછી ફ્રી થાય. તો એક મોટું ટેન્શન વયું ગયું ઘઉંનું કામ પતી ગયું. મસાલા તો હવે દળાવીને સીધા ભરવાના જ હોય એટલે એ તો પછી થઈ જશે. તો આ મેન કામ હતું ઘઉંનું. હજી વેફરનું છે જો વેફર બનાવવાની થશે તો એ એક કામ રહેશે. એ તો વાંધો ન આવે એ તો થઈ જાય અડધો દીમાં. તો ચાલો પહેલાં વાળી લઈ પછી જઈએ બહાર. તો જો આપણે ભાખરી પીઝો બનાવી છીએ તો ભાખરી બની ગઈ છે અને ભાખરીમાં જો પહેલાં તો લગાવી દઈ સોસ ટમેટો સોસ. પેલા ટમેટો સોસ લગાવી દઈ અને પછી એમાં લગાવશું ચમચી ઓલા ખાનામાંથી લઈ. જો આમાં ભાખરીમાં છોકરાઓને મેંદાની ઓલા રોટલા ન ખવડાવે ને તો જો આવી રીતના ભાખરી પીઝા બનાવી દેવાય ઘરે. અને છોકરાને શાક ન ભાવતા હોય ને તો એ ખાઈ લે અને લક્ષ ન કરે. આ તો પેલા આરાધ્યાની છે. આ રીતે પેલા આપણે આની માથે કાંદા ટમેટા નાખવું તો નખાય પણ આ બેને સાદો જ ભાવે એટલે મને ટમેટા નથી. જો આ રીતે લગાવી દીધું. મને ટમેટો અને લાવો હવે પેલા માથે ચીઝ ખમણશું. ચીઝ લઈ આવ્યા છે જો બે જઈને
અમૂલનું ડેરી એટલે એવા ક્યાંક લઈ આવ્યા ઓલી નથી આશીષભાઈને મળી ગઈ તો આરાધ્યાને એમાં છે ને શાક ન ભાવે અમે આજ બનાવ્યું છે જો ગુજરાતી ગાંઠિયાનું શાક અને ભાખરી અને ગરમા ગરમ ભાખરી દે ને આરાધ્યા દઈ દે તો તારો પીઝો બને છે ને તો તું દઈ દે તો જો હવે આપણે આમાં ચીઝ એમ રહેવા દે એને ચીઝ બહુ ભાવે ને એટલે જો પેલા તો આમને ખાઈ લેશે આપા બસ લે બહુ એમ ન કરાય હવે હાલો તો જો હવે ચીઝ લગાવી દઈએ આપણે કાં આરાધ્યા એસે દોલો એટલે વધારે નાખો વધારે જ નાખું છું પછી છે ને બહુ ભાવે નાખી દ્યો તમતા હા નાખી જ દ્યો પછી બીજામાં કરવું છે તારે શું થાય એટલું એટલું જ હોય વધારે ન નખાય પછી છે ને તારે ચીલી ફ્લેક્સ નાખવું છે હા તો લાઈ તો જો એની માથે નાખશું આપણે ચીલી ફ્લેક્સ લાઈ આગળ જા રેડ ચીલી ફ્લેક્સ આય ન કર તો આ થઈ ગયો અમારો ભાખરી પીઝો થઈ ગયો ને રેડી હવે કાપવું તો હાલો ભાખરી પીઝા ખાવા હવે કાપવાનો હા હવે કાપવાનો કાપ નહીં આમનામ જ ખાઈ જવાય બટકે બટકે લઈ લેવાય ને ખાતું જવાય હવે કીર્તનનો બનાવી દવાનો લઈ લે હવે તારો બીજી ડીશ લાય કીર્તન એ કાપવો નથી છરી નથી બગાડવી રેવા દે ને આમનામ ખાવા કાપો થાય હમણાં કાપી દઉં પેલા આને લગાવી દેવા દે આનો વાર હો પછી તને કાપી દઉં તો હવે કીર્તનભાઈનો બનશે હાલો પછી કીર્તન ગાંઠિયાનું શાક બનાવડાવ્યું છે કોણ ખાય પીઝા તો ખાઈ લઈશ તો હે બે ખાઈશ ખાવાનું શું પડ્યું રહ્યું ને તો તાર માથે ચોકડી દઈશ હા માથે ચોકડી દેવા છે તો જો આમાં પણ લગાવી દીધું આપણે અને હવે ચીઝ ખમણી નાખી આવા નવા નખરા કર્યા રાખે જો પડ્યા ચીઝ લઈ આવે અને પછી ઓલું લગાડશે ને ઓલું લગાડશે ક્યાં ઓલું લગે હવે તાર ચીલી ફ્લેક્સ નાખવાનું છે મમ્મી આલે આને આમાં તો નકરમાં ભાખરી મોટી હે બરોબર જ છે એટલું જ હોય બહુ ચીઝ ન ખવાય લ્યો આ ચીલી ફ્લેક્સ થઈ ગયો આનો પીઝો રેડી થોડું હાલો હવે મને ભાખરી બનાવવા હા, દો જરાક. ના હવે જરા કઈ નહીં તો ચાલો ભાખરી પીઝા ખાવા જો આપણે જમી કાઢીને ફ્રી થઈને આવી ગયા ઉપર અને આજ તો જો થાકી ગયા છે તો વહેલા હાર હોઈ જવાનો વિચાર છે કારણ કે બપોરે હોતા નથી તો જો ફ્રી થઈ ગયા એટલે આવી ગયા ઉપર તો સુવાની તૈયારી કરી વહેલા હાર અને ચાલો તો આમ આ સાથે આજના બ્લોગમાં એટલું જ હતું તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો તો જય સ્વામિનારાયણ મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ